મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજ આપણે મસ્ત મજાના વહેલા ઉઠી ગયા હતા આપણે, અને કામ તો ક્યારનું પતી ગયું છે આપણું। પછી ઉપર થોડુંક આપણે કબાટમાં બંગડી હરખી કરતા હતા। બંગડીની બધી બહુ જાજુ બધું હતું ને, પહેરીને એમને રાખી દેતા, પછી જે નહોતી પહેરવી ને એ બધી કાઢીને રાખી દીધી છે। એ પછી ભંગારમાં કેમ શેમાં જવા દેવું આપણે, બધી ઓલી હોય ને ઝાંખી થઈ ગઈ હોય નવી નવી લઈને ભેગી કરતા જાય। એટલે જો એ આપણે અત્યારમાં કામ કરતા હતા, અને નીચે હજી મમ્મીને નાવાનું દીવાબત્તી બાકી હતા, તો જો એ બધું થઈ ગયું છે ને, એટલે હવે આપણી રૂમમાં સાફ સફાઈ કરવાની છે। હજી થોડીક વાર છે, હજી નાસ્તો ને બધું બાકી છે ને, જો આપણે બધું તો થોડીક તોરણ કરીએ હજી, અને હજી મમ્મી ઝાડવા પાવા ગયા છે। તો આંડો ને બધું ખાલી થાય ને પછી પાણી ભરી લઈએ આપણે। એટલે આજે જે રૂમમાં સાફ સફાઈ ખોલવાની છે, દિવાળીનું કામ હવે આપણે ચાલુ કરી દઈએ। 10 વાગી ગયા છે એટલે સાફ સફાઈનું કામ ખોલી નાખ્યું છે। તો આખો માળિયો જો પેલા જે ડબરા હતા ને બધા ઉતાર્યા, અહીંથી છેલ્લેથી વા લગી બધા ડબરા હતા એ ડબરા ઉતાર્યા। હજી ગોખલો ને એવું બધું બાકી જાય જે છે ને એ બધું પેલા ડબરાને બધું ધોઈ નાખે છે, આખા ડબરામાં હમણાં ઉતારી દીધા। ઝારા કચરાનું કામ ખોલી નાખ્યું ફાઇનલ। જો આજે કાલ શોપિંગ તો થઈ ગઈ બધી, એટલે ઝારા કચરાનું કામ ખોલી નાખ્યું। આજે મશીન ને એવું બધું ઉતારી નાખ્યું। આ બધી માલ જે વસ્તુ હોય ને એ બધું બહાર કાઢી નાખ્યું ડબરામાંથી, ડબરા ધોવાઈ જાય બધા। જો અનલી અત્યારે ડબરા ધોવે બધા, કેટલા ડબરા તો ઉપર હુકાઈ આવ્યો કા, હા અડધા તો હુકાઈ ગયા। ગાગર ને કેટલા ડબરા બધા ખાલી કરી નાખ્યા, અનલી ધોવે કા। હા એક તો આપણે જ્યારે બ્લોગ ચાલુ કરીએ ને ત્યારે જ કોક વેચવાવાળા કંઈ ખા એનો અવાજ થાય જાય। હા ચાલુ જોઈએ અહીંયા બધા। હા તારે કોઈ ન દેખાય કા, તે અડધા તો હું સુકાય ઉપર બાલ્કનીમાં ડબરા, અડધા અનલી ધોવે, પછી એ રીતના જેમ ધોવાતા જાય ઉપર હું બધી હુકવતો જાઉં। મેં કીધું અહીંયા મૂકી દઉં, પણ હજી બધી વસ્તુ સાફ કરી કે બધું સાફ કરવું પણ ધૂળવાળું, એટલે ધૂળવાળામાં તો હુકાવાય નહીં। એટલે આજે તો એ રૂમ થઈ જાય કે આજે જો મમ્મીનો રૂમ થઈ જાય, પછી કાલે રસોડું, એટલે ધીરે ધીરે 5-6 એટલે 5-6 દીમાં ને આખું ઘરના ઝારા કચરા કરી નાખવાના। આવું બધું હાલે અત્યારના પોરમાં, ધૂળ જોઈ જમા થઈ ગઈ અત્યારે। હા અત્યારે બહુ બધું હાલે કામ કરતા। બહાર ફૂંકવા હતા ને તો જોરદાર વરસાદ આવ્યો, તો બધા ડબરા પાછા ઉપર રૂમમાં લઈ લીધા ને અંદર લઈ લીધા ને હવે પાછો તડકો આવે છે, પાછા હુકવશું જો આપણે। અને હવે ખોલ નાખ્યો છે આપણે ગોખલો, તો જો ગોખલાનો સામાન છે આ બધા, અને ભાવિકને ચડાઈ દીધું। આ કઈ મારા કામ નથી, જો આ સેટીની ઉપર ખુરચી નાખી એટલો ઊંચો ગોખલો, આપણે રોજ આરામ હોય છે। એકદમ મસ્ત લાગે છે ગોખલામાં। બધું ગોઠવવાનું છે, બધું જ્યાં વધારાનું બધું છે ને એમાં મૂકવાનું છે, એટલે ભાવિકને ગોખલામાં ચડાવી દીધા છે આપણે। ત્યાં નહીં રહી, આમ સીધા જ રાખજો બધા। એટલી વાર ગોખલામાં કા ઉતારો ટેલિયામાં ગોખલા ઉપર જો દર વખતે દીદીને આવતા ને દીદી હતા તો દીદી બધું કરતા। દીદી આ જોહે તો કે બહુ બટા મેં ચડી લીધું, હવે તારો વારો કે અહીંયા ન રાખો, અહીંયા ભેજ આવે છે, આ બાજુ જ રાખો। હા 2 વાગી ગયા છે, જમવા માટે બેસી ગયા છે। આ તો જમવા થોડુંક મોડું થઈ ગયું છે, 2 વાગી ગયા। દર વખતે 1 વાગે રોજ બેઠતા હોય, તો જમવા મસ્ત મજા રીંગણા બટાને ભરેલા રીંગણા બટાનું શાક કર્યું હોય મમ્મીએ, કાલ કેરી લઈ આવ્યા હતા ગામમાં કે, તો એનું સલાડ કર્યું છે, પાપડ શેકા છે, અને આ જો મીઠાઈ એટલી એટલી વધી છે, કોઈ ખાતા હે નહીં। હજી અંકલ લેવા થોડી થોડી ખાતા હતા હજી, હવે આ થોડી ટ્રાય કરીએ, નકર પડી પછી કોઈ ખાય નહીં, નકર આજથી ચાલુ કરીએ કા। એટલે જમવા માંડી, ભૂખ લાગી છે ને, જો કામ પણ થાકી ગયા કા। એક રૂમ હજી થયો નથી, વરસાદ આવી ગયો ને એમાં અમારું કામ અધૂરું રહી ગયું, ડબરા હુકાણા હા આમ તો હુકાઈ ગયા છે, પણ વેફરમાં થોડા છાંટા પડી ગયા। હાલો બધા જમવા, જમીન પાછા કામે વળગી જાઉં। 7 વાગી ગયા છે ને, ફાઇનલી આખા રૂમનું ઝારા કચરા પૂરા થઈ ગયા છે। તો જો સવારમાં કાંધી આખી ખાલી કરી હતી, ડબરા બધા ધોયા, અંડલીએ
પછી હુકવવા માટે હું ઉપર મૂકી આવ્યો, પછી પાછળમાં વરસાદ આવી ગયો ને તો પછી રૂમમાં રાખવા પડ્યા, પછી બધી પાછી વસ્તુ ભરીને પછી બધા ગોઠવા જો સરસ મજાના ગોઠવાઈ ગયા. એ પાછી ટીકડી મારી દીધી આમાં, જે વસ્તુ હોય ને કંઈક લેવી હોય ને એમાં તો ગોતવું ન પડે એના માટે. ઓલું વસ્તુ બીજા હોય પછી બીજા શું કહે આપણે ઉતાર્યા રાખીએ ડબરા, એમાં ટાઈમ વેસ્ટ થાય. એના કરતાં પહેલાં સ્ટીકર મારી દીધા ને એટલે એક વસ્તુ જે ગોતવી ન પડે, જે વસ્તુ જોવી હોય ખબર કે આ પ્લાસ્ટિકની વેરાયટી આમાં પડી ગઈ, બટેટા ને વેપન એવું બધું મળી જાય આરામથી. તો જો મસ્ત મજાને ગોઠવાઈ ગયો અહીંયા. અને આ ગોખલો તો આપણે બધું ગોઠવી નાખ્યો, અંડલીમાં દેતી ગઈ આપણે ગોખલામાં ચડીને બધું ગોઠવી દીધું. અત્યારે જો અંડલી બપોર પછી આ લઈને બેસી ગઈ હતી. અત્યારે આખો કબાટમાં બધી વસ્તુ કાંડલી કબાટા ચાદર બદલાવી હોય ને એટલે આ બધો ઢગલો કરીને હું કબાટે હારવાર કરી નાખી એટલે એક રૂમ નું આમાં જો જેટલા બાસ્કેટ છે ને બધા અંડલીએ ઓનલાઈન મંગાવ્યું, નકર તો બધું ખુલ્લું પડ્યું હતું. આજે જે દેખાય ને બાસ્કેટ, આ બધા બાસ્કેટ અંડલી ઓનલાઈન મંગાવ્યા હતા. એ બધી વસ્તુ એકમાં ને ઘણી વસ્તુ એમાં આવી જાય બાસ્કેટમાં, એટલે વસ્તુ પડે નહીં ને હરખાઈથી એક બધી હચવાઈ જાય. તો અંડલી આખો કબાટ સાફ કર્યો, બધી વસ્તુ કાઢી, પછી જે વસ્તુ જોતી હતી રાખી, જે વસ્તુ ન જોતી રાખી. અને મંદિરે પણ મસ્ત મજાને સાફ કરી નાખ્યું, સિરીઝથી માંડીને બધું માતાજીની ચૂંદડીને બધું સાફ કરીને પછી ગોઠવી દીધું બધું. જોઈ લો રૂમ ચકાચક થઈ ગયા. ખાલી આ પોતા મારવા ના કે એ થઈ ગયા, પોતાય મારી દીધા આખા રૂમમાં. જે લાદીમાં પોતાને બધું મારી દીધું, એકદમ ચકચકાટ રૂમ થઈ ગયો આ ફાઇનલ. હવે પેલો રૂમ હોલ અને કિચન કાલે નથી કરવું, પછી મેં મમ્મીએ જ ના પાડી કે ઉપરા ઉપરી પછી કરીએ ને, ઉપરા ઉપરી કરીએ પછી થાકી જાય, ખોટું થાકી જાય. હા કામ ઉપરા ઉપરી ન કરે ને થાકી જવાય ને પછી, એટલે ઉપરા ઉપરી કરવું નથી. એટલે જ ને, એટલે અત્યારે એવું બધું હાલે. જો હજી અત્યારે 7 વાગે હજી કામ પૂરું નથી, હજી ચાલુ જ છે કામ. જમવાનું હું બનાવું વિચારીએ બધા. ફાઇનલ થઈ તો ગયું કામ તો આપણું આ રૂમનું. 8:30 વાગી ગયા છે ને બધા જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં રોટલી બનાવી છે, બપોરનું શાક ને ભાત પડ્યા છે, પાપડ શેકા છે, લાલ મરચા છે ને ભાવિકને કેટલા દિવસથી આ ગાંઠિયા ખાવાની ઈચ્છા હતી ને આ ચિપ્સ માટે અમે ઈ ગાંઠિયા ખાવા ગયા હતા. તો આ ચિપ્સ એકદમ મસ્ત બનાવે છે ને તો હવે ક્યાંય બનતી જ નથી, તો આના હાટું આપણે ગાંઠિયા સ્પેશિયલ લેવા ગયા હતા. તો જો આ ચિપ્સ લીધી છે, ગાંઠિયા છે, મરચા મસ્તના એકદમ મોરા તૈરા છે જો, ને ચટણી છે, અને અહીંયા છે સંભારો. અને આપણે તો ખાઈ લીધું છે, હોતે જમી લીધું છે. આપણે મંચુરિયન ખાઈ લીધું છે, એ પણ ક્યારનું 7:30 વાગ્યાનું. તો જો આટલું બધું જમવામાં છે ને ગાંઠિયાનું પેકિંગ સરસ કરે. જો આ રીતે પ્લાસ્ટિક મૂકે ને તો પેપર ભીનુંય ન થાય ને કાંઈ નહીં. તો જો એકદમ મસ્ત આવું બધું જમવાનું છે. હાલો બધા જમવા. જો ભાઈ 9:45 વાગી ગયા છે ને જમીને ફાઇનલી નવરા થઈ ગયા છે. જમવાની બહુ મજા આવી ગઈ. અરે ભાઈ બધે બપોરે રીંગણા બટાટાનું શાક ને એવું કર્યું તો અત્યારે કંઈ જમવાનું બનાવ્યું નહોતું. અંજીને મંચુરિયન ખાવું હતું તો એના માટે મંચુરિયન લેવા ગરમા ગરમ થોડું ખાધું. મંચુરિયન આપણે થોડાક 2-3 થોડુંક ચાખ્યું હતું. પછી ગાંઠિયા, હા 7 વાગ્યા નાસ્તો હતી, જમવાનું નહોતું. પછી ગાંઠિયા અને જે મારે જે ગાંઠિયા ભાવે ને ગામમાં જવું પડે લેવા માટે. અને એ ભાઈ છે ને 8 વાગે પહેલાં આવે ને 8 વાગે લગી મેં રાહ જોઈ. 8 વાગે આવે પછી અમે હું નડલી ગયા, એ ગાંઠિયા બનાવ્યા, પછી ગાંઠિયાને ઘરે આવ્યા. આ મજા આવી ગઈ. દશેરાના ગાંઠિયા ખાવાના હતા, જે દશેરાના ફાફડા જલેબી ખાવાનું મન હતું ને આજે ગાંઠિયા ખાધા. મને એને એના ગાંઠિયા એવી ચિપ્સ બને જ નહીં, એનો ચિપ્સ બને તો એવો મસાલો આપણાથી બને જ નહીં. એનો મસાલો જે છાંટતા હોય ને સિક્રેટ મસાલો એ આપણે કહીએ નહીં પાછું. હા નોર્મલ આપણે ઘરે ઓલો ફ્રેન્ચ ફ્રાઈસ કરતા હોય ને તો એ આપણે તરેલી ચિપ્સ કરતા હોય એમાં નોર્મલી આપણે નિમક છે, લીંબુ છે, ધાણા જીરું ચટણી ને એવું બધું નાખતા હોય. અને એ એક સિક્રેટ મસાલો એવો નાખતા હોય આપણે કહે નહીં, કેમ કે તો પછી એનો મતલબ હોય એનો તો એનો હાલે ને એમ બધાને કહી દે. તો ચાટ મસાલો એવો બહુ મસ્ત નાખે ને બહુ મજા, એકદમ પોચી એકદમ સરસ એકદમ હોય, આ રૂ જેવી હોય આમ ચિપ્સ હોય ને. હા બહુ મજા આવે નાખે. મેં તો વધુ બંધાવું ચિપ્સ, હું વધુ બંધાવું, ગાંઠિયા ઓછા બંધાવું. ચિપ્સ ને ગાંઠિયા ખાઈ બહુ મજા આવી ગઈ. દશેરાને ખાવા તો આજે ખાવા મળી ગયા. મમ્મી એમ કે રોજે રોજ આપણે કામ કરીએ તો ભાઈ ખોટું થાકોડ લાગે, બીમાર પડે, એના કરતાં એક દિવસ પોરો ખાઈ લેવાય પછી કામ કરે. આજે હવારના ઉઠ્યા હતા ને તો મેં તો નાયું નહોતું ત્યાં હું કામે લાગ્યો હતો. હું નંડી બધે મમ્મીનું બધું રસોઈનું મમ્મી સંભાળે એટલે પછી કામમાં અમને તકલીફ ન પડે. કા એમાં પાછો ડબરા બધા આપણે આખા બાલ્કની મૂકવાતા, વેફરો બધી કાઢી. એમાં વાંધો શું આવ્યો, વરસાદ આવ્યો તો પાછું ઘડી પર રૂમમાં રાખવા જવું, ઓલા ડબરાની બધું
પાછું બહાર રાખવું એ બધું પોહાય નહીં અમને. પછી થોડોક તડકો નીકળો, પાછું નાખ્યું, પાછો વરસાદ આવ્યો. 2 વાર એવું થયું. ઉપર ચડવું નીચે ઉતરવું, ઉપર ચડવું નીચે ઉતરવું, બધું ગોઠવવું ને એવું બધું એમાં થાકડો લાગે. તડકા પડતા બદલે આ વરસાદ નડે છે જો હજી. પેલા અમે નાના હતા ને ત્યારે તો ઉને શું કહે નોરતામાં એવી ઠંડી પડતી ને કે ન હોય એવી ઠંડી પડે. અત્યારે તો દિવાળી આવી, દિવાળીની 10-15 દિનની વાર છે તો હજી વરસાદ ચોમાસું ગયું નથી બોલો. એટલે એવું બધું આમ સિઝન અલગ અલગ હાલે, બધી ઋતુ મિક્સ હાલે, ઠંડી ગરમી ને ચોમાસું ને બધું એવું બધું હાલે ભેગું. તો હાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. કોમેન્ટ જો આ ઓલા શું કહેવાય, અંતરા પાંડેની કોમેન્ટ આવી હતી. પંડ્યા કા? હા અંતરા પંડ્યા, સોરી હા અંતરા હા, ઈ બેન પંડ્યાની. રોજ આપણા વ્લોગ જોઈને કોમેન્ટ કરે છે, તે કન્ટિન્યુ આપણા વ્લોગ જોતા તો અમારો વ્લોગ રોજ જોવો છે એના માટે થેન્ક યુ. તમને આવો જ સપોર્ટ બધાય, આવો જ સપોર્ટ બધાય દેખાડતા રહેજો. તો હાલો આપણે આજના વ્લોગ એને અહીંયા જ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.